મહુવા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માઢિયા ગામ નજીક આજે એક દુર્ઘટના સર્જાઈ હતી। કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ બાઇક પર ડબલ સવારીમાં જઈ રહેલા બાઇક ચાલકને કાર ચાલકે પૂરપાટ ઝડપે પાછળથી ટક્કર મારી હતી। ટક્કર બાદ કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં બાઇક ચાલક ભગીરથભાઈ ભરતભાઈ સિયાતર ઉંમર 32નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બીજા સવાર સુનિલભાઈ ચંદુભાઈ ભીલને ગંભીર ઇજા પહોંચતા મહુવાની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે।